લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે ત્યારે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે સોનલ પટેલને કોંગ્રેસ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। સોનલબેન પટેલ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડશે ત્યારે વીટીવીની ટીમે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલ સાથે ખાસ વાતચીત કરી છે। સોનલબેન પટેલે જણાવ્યું કે તે બેરોજગારી અને મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। મંદિર અને રાષ્ટ્રવાદના જે મુદ્દા છે એ બેઝિકલી એક લોકોને ઇમોશનલ અપીલ કરવાના મુદ્દા છે અને એ લોકોને એવું લાગે છે કે આવી ઇમોશનલ અપીલથી અમે લોકો મત મેળવશું અને એમાં એ લોકો થોડા ખોટા નથી કારણ કે અત્યાર સુધી એ રીતે મત મેળવતા પણ રહ્યા પરંતુ મને લાગે છે કે હવે લોકોની ધીરજની એક અંતિમ એ આવી ગઈ છે કારણ કે મોંઘવારી બેરોજગારી અને શહેરી વિસ્તારમાં આ બે મુખ્ય સમસ્યા શિક્ષણ જે છે ખૂબ મોંઘું થઈ ગયું છે। જ્યારે લોકો શહેરી વિસ્તારમાં આવે છે ત્યારે ખાસ કરીને પોતે રોજગારની તક શિક્ષણની તક પોતાના બાળકોને સારી તક મળે એને માટે લોકો ગામડામાંથી આવીને ગમે તે ભોગે અહીં આગળ નોકરી કરીને પોતાના બાળકોના ફ્યુચર માટે કરતા હોય છે પણ શિક્ષણ પણ અઘરું મોંઘું થઈ ગયું છે ને એની સાથે ક્વોલિટી પણ નથી। આજે પેપર લીક થાય કોઈ તક ના મળે રોજગારની ને આ બધા સંજોગોમાં શહેરી વિસ્તારમાં પણ જે મધ્યમ વર્ગ છે જે ગરીબ વર્ગ છે એ લોકોને જીવવાનું બહુ અઘરું થઈ ગયું છે। એટલે મોંઘવારી રોજગારી નથી અને ખાસ કરીને શિક્ષણની જે આખી તક નથી મળતી તેના ઉપર વાત